ધોરણ 10 માં આવતીકાલે સામાજિક વિજ્ઞાનનું પ્રી બોર્ડનું પેપર છે। તો આજે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ। કાલના પેપરમાં તમારે આનામાંથી જ પૂછાશે। આજે ગણિતનું પેપર હતું, એનું સોલ્યુશન અપલોડ કરી દીધું છે, તો તમે જોઈ લેજો। અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી છે, ટોટલ 20 માર્ક્સનો પૂછાશે। 5, 10, 17, 21 આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાશે અને એક વિદ્યાર્થી મિત્રો નકશો પૂછાશે, ફરજિયાત રહેશે। તો સૌથી પહેલા 27 પ્રશ્નો હું તમારી સાથે શેર કરીશ અને એનામાંથી તમારે વિભાગ ડી માં કાલે પૂછાશે। તો જે હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું એ તમે કરી દેજો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા 6 પ્રશ્ન તમે જોઈ શકો છો। વૈદિક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, રસાયણ વિદ્યા, એના પછી વાસ્તુશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર એનામાંથી એક પ્રશ્ન પૂછાશે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મને લાગે છે વિદ્યાર્થી મિત્રો તમે ગણિતશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આ બંને તમે સરસ રીતના કરી દેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો કૃષિ ક્ષેત્રના ટેકનિકલ અને સંસ્થાગત સુધારા, આ 9મા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ભારતીય ખેતી પર વૈશ્વિકીકરણની અસર સ્પષ્ટ કરો। જે પણ હું તમને સ્ટાર કરું છું એ ખાસ કરી દેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કૃષિના પ્રકારો લખી તેની સમજૂતી આપો અને ભારતીય કૃષિ પદ્ધતિઓ વિશે સમજૂતી આપો। આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમે કરી દેજો। એના પછી ચિત્રો ઓળખવાના, એ તો નહીં પૂછાય। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 14, 15 અને 16 એ બંનેમાંથી એક પ્રશ્ન 100% પૂછાશે। ગરીબી ઉદ્ભવવાના કારણો પૂછાય, વિવિધ ઉપાયો પૂછાય અથવા તો લોકોના લક્ષણો જણાવો। બરાબર, આ ત્રણમાંથી એક પ્રશ્ન કાલના પેપરમાં પૂછાશે। એના સિવાય વિદ્યાર્થી મિત્રો બેરોજગારીમાંથી પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે। બેરોજગારીના કારણો જણાવો। બરાબર, એ તમે કરી દેજો। એના પછી અહીંયા તમે અહીંયા તમે જોવા જાઓ તો આ 21 થી લઈને 27 સુધી પણ એકાદ પ્રશ્ન પૂછાશે। તમને દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધાઓ પૂછાઈ શકે છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એના સિવાય તમારે 23મો અને 24મો કરી દેજો, બાળ શ્રમિકો અને વૃદ્ધોની સમસ્યાવાળો। બરાબર, આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મેં તમારી સાથે શેર કર્યા વિભાગ ડી ના। બરાબર, તમને આના જે સોલ્યુશન છે ડાયજેસ્ટમાં બહુ ઇઝીલી મળી રહેશે। વિભાગ બી અને વિભાગ સી પણ હું તમને જણાવીશ। જો તમારે નકશાની વાત કરીએ તો 8મા ચેપ્ટરમાંથી આ જમીન છે, કાંપની જમીન, કાળી જમીન, 3 પ્રકારની જમીન, લેટેરાઇટ જમીન। એના સિવાય 9મા ચેપ્ટરમાં અભયારણ્યમાં નળ સરોવર જે આપણા ગુજરાતમાં આવ્યું છે, કેવલાદેવ અભયારણ્ય, પેરિયાર અભયારણ્ય, ચંદ્રપ્રભા અને એતુલ નાગરમ। બરાબર, આ 5 અભયારણ્યમાંથી એક અભયારણ્ય પૂછાય। એના પછી આ એક જમીન પૂછાય। એના સિવાય રાષ્ટ્રીય ઉદ્યાન પણ તમે જોઈ શકો છો, દાચીગામ જે જમ્મુ કાશ્મીરમાં આવ્યું, તો એક રાષ્ટ્રીય ઉદ્યાન, એક જૈવ આરક્ષિત ક્ષેત્ર। પછી એના પછી 10મામાં અને 13મામાં આ ઇમ્પોર્ટન્ટ છે, કોફી ઉત્પન્ન કરતો એક પ્રદેશ છે, સુતરાઉ કાપડવાળું છે, જહાજ બાંધકામનું છે। બરાબર, સોનું ઉત્પન્ન કરતો એક પ્રદેશ છે। તો આ જેટલું પણ તમને દેખાય છે સરસ રીતના કરી દેજો, જેથી તમારા 4 માર્ક્સ પાક્કા થઈ જાય નકશાના। બરાબર, તો આ હતું વિભાગ ડી। હજી બીજા 2 વિડીયો આવશે જેમાં વિભાગ સી અને વિભાગ બી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હું તમારી સાથે શેર કરીશ। તો ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો। બરાબર, અને કાલનું પેપર પણ તમારું ખૂબ જ સરસ જશે। તો થેન્ક યુ સો મચ। જય શ્રી કૃષ્ણ। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ।